એવો સરસ મજાનો વિષય દીપકભાઈ આપને સમજાવશે. બીજા જે અધિકારી છે જેને આપણે રોજ જોઈએ છીએ પણ લગભગ પરિચય થયો નથી, તો પ્રકાશભાઈ આર દેસાઈ. મૂળ વ્યવસાય શિક્ષક છે અને ધોળકા એમનું નિવાસ સ્થાન છે. એ ધંધુકા જે જિલ્લો છે એ જિલ્લાના ગૌ સેવા ગતિવિધિના સંયોજક છે અને અત્યારે જે કંઈ આપણું કાર્યક્રમનું સંચાલન છે એ પ્રકાશભાઈ કરે છે. બરાબર, આપણે દીપકભાઈ પટેલને કહીએ કે દેશી પદ્ધતિથી ગૌ માતાની ચિકિત્સા આ વિષય ઉપર આપણે માર્ગદર્શન આપે. આજનો પંચગવ્ય પ્રશિક્ષણ શિબિરનો ત્રીજો દિવસ દેશી પદ્ધતિથી ગૌ ચિકિત્સા. આયુર્વેદ શાસ્ત્રમાં સૌથી પહેલો નિયમ છે, ચિકિત્સા શાસ્ત્ર છે ને એ પાછળ છે. આયુર્વેદના કોઈ પણ શાસ્ત્ર તમે વાંચો તો સૌથી પહેલો નિયમ આવે આયુર્વેદ એટલે શું? જે આપણે દેશી પદ્ધતિ ચિકિત્સાની જે વાત કરી એ આયુર્વેદમાંથી આવ્યું છે. આયુર્વેદ એટલે આયુષ્યનું વિજ્ઞાન. આયુર એટલે આયુષ્ય, વેદ એટલે વિજ્ઞાન. આયુષ્યનું વિજ્ઞાન છે. આયુર્વેદે આયુષ્યનું વિજ્ઞાન આપ્યું છે. એ વિજ્ઞાનની અંદર સૌથી પહેલી જે માહિતી આપી છે એ જીવન જીવવાની પદ્ધતિ, કે જીવનશૈલી કેવી હોવી જોઈએ, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેમ રહેવું જોઈએ, કેવી વ્યવસ્થામાં રહેવું જોઈએ. આ આયુર્વેદનું સૌથી પહેલું સૂત્ર છે. પછી પાછળનું સૂત્ર જે છે એ ચિકિત્સા સૂત્ર છે, કે ભાઈ તમે આ વ્યવસ્થામાં નથી રહેતા, તમે પાલન નથી કરતા, વિરુદ્ધ આહાર લ્યો છો, વ્યવસ્થિત ઉઠવું, બેસવું, સૂવું, ખાવું, પીવું, કોઈ વસ્તુનું ધ્યાન નથી રાખતા અને બીમાર થાવ છો, તો તમારે ચિકિત્સા આ પ્રમાણે કરવાની છે. તો એ જ રીતે કાલે જે રીતે મેં તમને સમજાવ્યું કે ભાઈ ગૌ માતાને બીમારી કેમ ન આવે એ વિષય ઉપર સૌથી પહેલા કામ કરવું જોઈએ. દેશી પદ્ધતિથી આપણે ચિકિત્સાનો વિષય લીધો છે તો એમાં સૌથી પહેલો વિષય એ જ આવે કે ગૌ માતાને બીમારી કેમ ન થાય. તો એ વિષય કાલે મેં તમને સમજાવ્યો કે એમાં આપણે કયા કયા પરિબળોનું ધ્યાન રાખીએ તો ગૌ માતાને બીમારી ના આપે. તો એને ખાણદાણની વ્યવસ્થા શું કરવી એ વિષય કાલે મેં તમને આપ્યો. ચરોચાર કયો આપવો કે જેનાથી એની સાત્વિકતા, સુદૃઢતા, શરીરની સશક્તતા જળવાઈ રહે. એને રોજનું હલનચલન ઓછામાં ઓછું 5 કિલોમીટર 10 કિલોમીટર કરાવવું તો એ શરીર સ્વસ્થ રહે એનું. તો આ બધા નિયમોનું પાલન થાય તો ગૌ માતા ક્યારેય બીમાર પડતા નથી. આ વ્યવસ્થાથી વિપરીત જાય તો બધી સમસ્યાઓ આવે. એ બધી સમસ્યાઓ આવે તો આપણે શું કરવું જોઈએ એ વિષય જાણવો જરૂરી છે. બીમારીઓની અંદર સૌથી વધારે સમસ્યા જે આવતી હોય અમારે કાંકરેજમાં પણ છે, ગીરમાં પણ છે અને લગભગ બધી પ્રજાતિઓમાં છે, પણ ગીરમાં થોડીક વધારે છે કે ગીર ગાયોમાં આંચળની તકલીફ જે છે એ સૌથી વધારે થાય છે. સામાન્ય રીતે 10 ગાય તમારી પાસે હોય તો 1-2 ગાયમાં લગભગ એવી વ્યવસ્થા હોય કે એના એકાદા 2 આંચળ તો ન જ હોય. એનું કારણ એ છે કે સૌથી વધારે મિલ્કિંગ વાળી જે ગાયો હોય, જેનું સૌથી વધારે દૂધ હોય, જેમાં દૂધની માત્રા ખૂબ જ હોય, એ ગાયોમાં એક થવાની સંભાવના રહે છે. દૂધની માત્રા ખૂબ જ એટલે 10 લીટર 12 લીટર એક સમયનું દૂધ જે ગાયને હોય એ ગાયમાં થવાની સંભાવના છે. કારણ કે એની નસ જે હોય, દૂધ કાઢવાની જે નસ છે આંચળમાંથી, એ નસ ફૂલાઈ જતી હોય છે
અને એ નસમાં જીવાણુ ભરાવાથી તકલીફ થાય છે, આંચળ સોજી જવાની, આવ સોજી જવાની. અમારે ત્યાં કચ્છી ભાષામાં એને ખપરી કહે, ઇંગ્લિશમાં મસ્ટિટાઇસ કહે. એમાંથી લોહી નીકળવું, ગંઠન થઈ જવું, શરીરની ગરમી વધવાથી પણ મસ્ટિસાઇડ થઈ શકે છે. એની દેશી પદ્ધતિથી ચિકિત્સા જે ભારતમાં છે એ બહુ સારામાં સારી હતી. જ્યારે ગાયને ખપરી થાય છે ત્યારે એનો ઉપરનો પીઠનો જે ભાગ હોય છે, પાછળ જ્યાં મૂતર હોય, મૂતરની ઉપરનો જે ભાગ હોય, એ ભાગની ઉપરમાં 4 નસ હોય છે દૂધની. એ દૂધની નસોમાં ગંઠન થઈ જવાથી એ ગંઠનમાંથી બ્લડિંગ થાય છે, દૂધની સાથે આવે છે. એટલે અમારા કચ્છ ભાષામાં એમ કહે કે ખપરીને સાફ કરી, જ્યારે લોહી પડે ને, લોહી પડે, ગંઠન થાય, ત્યારે ખપરીને પેશાબ દ્વારા અંદર હાથ નાખી અંદર નળીથી પાણી ચડાવવું પડે. પાણી ચડાવી અને પછી જે કરકરી વસ્તુ હોય, જેમ કાંકરી હોય, કાળા કલરની ઝીણી ઝીણી ભૂસી આવે એવું, અથવા કાંઈ પણ એ વસ્તુ લઈ અને એને ઘસી નાખે. એ ઘસીને સફાઈ કરે. આ પ્રથા અમારા કચ્છમાં હજી જીવિત છે. બાકી આ બાજુ સૌરાષ્ટ્રમાં હોય કે નહીં મને ખ્યાલ નથી, લગભગ ક્યાંય નથી. હું જે અહીંયા સૌરાષ્ટ્રમાં માલધારીઓમાં જ્યાં સુધી હું ફર્યો છું ત્યાં સુધી આ પ્રથા ક્યાંય, ખપરી સાફ કરવાની પ્રથા ક્યાંય નથી. આ સાવ સરળ લ્યાજ છે, પણ એ જેને આવડતું હોય એ જ કરી શકે. એટલે આ પ્રથા અતિ ઉત્તમ પ્રથા હતી આ દેશમાં. એ પ્રથાને આપણે નાબૂદ કરી દીધી છે. હવે ખપરી થાય ત્યારે આપણે શું કરવું? ગંઠન થઈ ગયું હોય, લોહી પડતા હોય, ત્યારે લીંબુ અને ખાંડ, 4 લીંબુ અને 4 ચમચી ખાંડ મિક્સ કરી પાણીની સાથે આપી દેવું. પીવડાવવાની પદ્ધતિ, દરેક ગૌશાળાની અંદર વાંસમાંથી નાયણી બનાવવામાં આવતી, 1 ફૂટની વાંસમાંથી. એ બધાએ ગૌશાળાઓમાં રાખવી જોઈએ. બધાએ વાંસની લાકડીમાંથી નાયણી બનાવી એને ઉપરથી આમ ક્રોસ કટિંગ કરીને રાખવી જોઈએ, કાપીને સીધું. ગમે ત્યારે કોઈ પણ દવા અથવા તો કાંઈ લિક્વિડ આપણે પીવડાવવું હોય, પ્રવાહી પાત્ર, તો એમાં ઢોળી અને સીધી ગાયને મોઢામાં ઊંધી વાળી દેવાની. તો એમાં એ પાત્રમાં આપણે નાખી અને આપણે પીવડાવી શકીએ છીએ. ખપરી સમયમાં આપણે ખ્યાલ નથી આવતો, પહેલા ખ્યાલ નથી આવતો. એક દિવસ ગંઠન થયું હોય તો આપણે જવા દઈએ, બીજે દિવસે લોહી આવે તો વળી 2 દિવસ નીકળી જાય, ત્રીજે દિવસે ડૉક્ટરે બોલાવીએ, ત્યાંથી 3-4 દિવસ થઈ ગયા હોય, ડૉક્ટર આવે ત્યાં. પણ 3-4 દિવસ થઈ ગયા પછી એનું સ્ટેજ આગળ વધી જાય તો એને રિકવર કરવી તકલીફ પડે. પહેલે જ દિવસે જ્યારે ખબર પડી જાય તો સરળતાથી એને આપણે નાબૂદ કરી શકીએ છીએ. ખાલી આનાથી લીંબુને ખાંડથી જ થઈ જશે. પણ આ બધું ખબર ક્યારે પડશે? જ્યારે આપણે ગૌ માતાની સાથે જોડાયેલા હશું. ગૌ સંવર્ધન કરતા લોકો ઘણા બધા હોય, 10-15 ગાય રાખતા હોય, તો એમાં પછી ધ્યાન ન દઈ શકતા હોય, અથવા તો ગૌશાળાએ ન જતા હોય, માણસો આધારિત હોય, તો આજે તકલીફ થઈ તો 2 દિવસ સુધી તો માણસ જ તમને નહીં કહે આમાં શું તકલીફ છે. ત્રીજે દિવસે માણસ કહેશે, ત્યારે ત્રીજે દિવસે માણસ કહેશે તો 2 દિવસે તો ડૉક્ટર પહોંચશે, અથવા તો 2 દિવસે એની વ્યવસ્થા પહોંચશે, લીંબુ ને ખાંડ ને બધું પહોંચાડવું. એટલે આનો તરત ઈલાજ થવો જોઈએ. તો તુરંતમાં તુરંત ઈલાજ થઈ જાય તો એમાં વાંધો નથી આવતો, નહીંતર એને તકલીફ પડે. હવે ખપરી ન થાય એના માટે શું કારણ ધ્યાનમાં રાખવા? એક તો ગાયને જ્યાં બેસવાની જગ્યા હોય એ જગ્યા સંપૂર્ણપણે સાફ સુથરી હોવી જોઈએ. સંપૂર્ણપણે સાફ સુથરી હોવી જોઈએ. રોજ સવારે એની સફાઈ થઈ જવી જોઈએ. ગાયે ગૌમૂત્ર કર્યું હોય, ગાયે ગોબર કર્યું હોય, ગોબર ત્યાંથી ઉપડી જવું જોઈએ. ગૌમૂત્ર કરેલું હોય તો એના ઉપર માટી નખાઈ જવી જોઈએ. બીજી જેટલા ભાગમાં ગૌમૂત્ર કર્યું હોય એટલા ભાગમાં ત્યાં માટી નખાઈ જવી જોઈએ. આ આપણા વડવાઓ પહેલા કરતા, આપણે હવે નથી કરતા.
ગોબર આપણે ઉપાડી લઈએ એટલે નીચેથી માટી છાણ ભેગી આવી જાય, ઉકેળામાં નાખીએ એટલે નીચે ખાડા પડી જાય, તો ખાડા પણ ત્યાં યથાવત જ હોય. એ હકીકતમાં ગોબર ઉપાડી અને થોડીક ધૂળ બાજુમાં ઢગલામાંથી ત્યાં નાખી દેવી જોઈએ. એટલી ધૂળની વ્યવસ્થા અથવા તો રેતીની વ્યવસ્થા ત્યાં આપણે રાખવી જોઈએ. એટલે સાફ રેતી ત્યાં પડશે તો એ કોઈ પણ પ્રકારના ખરાબ બેક્ટેરિયા જે છે એ આંચળમાં નહીં ચડે. આંચળમાં ચડવાથી તકલીફ થાય. બીજું, ગાયનું જ્યારે તમે દોહન કરો છો ત્યારે દોહન કરી અને પછી તરત જ એને ખોરાક આપી દેવો જોઈએ. દોહનની પ્રક્રિયા જેવી તમારી પૂરી થાય, મતલબ કે ગાયને આપણે બેસવા નથી દેવાની અડધી કલાક સુધી. કારણ કે ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ એની જે દૂધ દેવાની નસ છે એને બંધ થવામાં સમય લાગે. નસને તમે જ્યારે દોવો છો ને, દોહન કરો છો ને, ત્યારે નસ ફૂલાઈને ખુલે છે. પાછી નસ સંકોચાવામાં 20 થી 25 મિનિટ લાગે. એ નસ સંકોચાય નહીં ત્યાં સુધી આપણે એને બેસવા નહીં દેવાની. તો એના માટે ખાણદાણ આપી અને તરત જ એને ચરો આપી દેવાનો. લીલો ચરો, સૂકો ચરો, જે પણ આપણે ખાણદાણ આપતા હોય, ચરો આપતા હોય એ આપી દેવાની. એટલે ઓછામાં ઓછું પોણી કલાક એને ખાતા થાય. કલાકમાં એ ખાઈને પછી બેસી જશે, પછી કોઈ વાંધો નથી. એટલે ખાલી 2-3 મુદ્દાનો જ ખ્યાલ રાખવાનો છે. એક, ગાયને દોહન થાય પછી એને બેસવા નથી દેવાની, ચરો નાખી દેવાનો છે. અને જ્યાં બેસવાની જગ્યા છે એ કમ્પ્લીટ સાફ સુથરી હોવી જોઈએ. આ 2 વસ્તુનું ધ્યાન રાખશો તો કોઈ દિવસ મસ્ટિરાઇઝની તકલીફ નહીં થાય. પછી વિયાણના સમયે સોજન આવી જાય, આવમાં સોજન આવી જાય. આપણે દૂધ કાઢી લીધું હોય પણ આવ તમે જુઓ તો આમ ખૂબ ભરેલું લાગે, કારણ કે આવમાં સોજન આવી ગયું હોય. એ આવમાં ગરમી વધી ગઈ હોય, હીટના કારણે આવમાં ખૂબ સોજન થઈ જાય છે. એ સોજનને ઓછું કરવા માટે સૌથી સારામાં સારી વસ્તુ છે એ આપણે રોટલા કરવાની જે માટીની તાવડી હોય, માટીની તાવડી, એ માટીની તાવડીમાં જે રોટલા કરતા હોય એમાં પાછળની ભાગમાં મસ ચોટી જાય, મસ કાળા કલરની. તમે આમ હાથ લગાડો ને તો મસ આવે હાથ, એને સીધી આવમાં ઘસી નાખવાની ચારે બાજુ. આવમાં આંચળના ઉપરના ભાગમાં જ્યાં સોજન છે, ગંઠન થઈ ગયું છે એ ભાગમાં તરત જ ચોપડી નાખવાની ચારે બાજુ. જ્યાં જ્યાં તમને ગંઠન ને સોજન દેખાતું હોય ત્યાં મસ ચોટાડી દેવાની. જ્યારે તમે ગાય દોઈને ઊભા થાવ એટલે મસ ચોટાડી દેવાની. સવારે, બપોરે ગાય દોઈને ઊભા થાય પાછી ચોટાડી દેવાની. બીજે દિવસે સવારે અને સાંજે 2 દિવસ કરો એટલે સોજો ઉતરી જશે. હવે તાવડી ન હોય ને મસ ચોટાડવાની વ્યવસ્થા ન હોય તો મુલતાની માટી, સફેદ માટી જે આવે ને, મુલતાની માટી પાણીમાં અડધો કલાક પલાળી છૂટી પડી જશે, ચીકણી થઈ જશે. એને આખા આવમાં ચારે બાજુ ચોપડી દેવાનું. એની જગ્યાએ ગેરું કામ કરે. લાલ ગેરું આવે ને, એ પણ ગૌશાળામાં પંચગવ્યનું ઉત્પાદન કરતા હોય તો ગેરું તો તૈયાર જ હોય. એ પણ પાણીમાં મિક્સ કરી અને સીધું આપણે લગાડી શકીએ. એટલે એનાથી ઠંડક વળી જશે. એટલે ક્યારે પણ આવમાં સૂજન આવે, સામાન્ય રીતે પણ આવમાં સૂજન આવી જતું હોય તો આવના સોજનમાં તરત જ તમારે એ જ મિનિટે લગાવી દેવું જોઈએ જ્યારે ખબર પડે. જેમ જેમ સમય વધતો જશે એમ પછી એ સૂજન છે એ એના મસલ્સની અંદર સૂજન હોય. મસલ્સની અંદર સૂજન છે એ પછી આગળ નસમાં જશે અને પછી એ એની નસને ખરાબ કરશે, એ દૂધની નસ ખરાબ થશે અને એ આંચળ બંધ થવા તરફ જશે. એટલે જ્યારે તમને થોડુંક સામાન્ય સૂજન દેખાય ત્યારે આ કામ કરી નાખવાનું. એ જ રીતે ઘણી વખત શું થાય કે ભાઈ ગાયે ખાવાનું મૂકી દીધું, ઓચિંતા વિશે કાંઈ ખબર જ ન પડે શું છે શું નહીં, પણ ઓચિંતાનું ખાવાનું મૂકી દે. સૂકું ન ખાય, લીલું ન ખાય. કદાચ ઘણી વખત એવું બને લીલું ખાય પણ શું ખાય, ખાલી લીલા પાંદડા ખાય, લીલી ડાળી ન ખાય. કૂણો ઘાસ જે હોય અથવા કૂણી પત્તી હોય એ ખાય. સમજી લેવાનું કે મોઢાની 2 બાજુ છાલા પડ્યા છે, જે ખીલા ગયા આપણે અંદર
જે આપણે લોખંડની ખીલી હોય ને એને જેમ કાંટા લાગે એવા કાંટા થઈ ગયા હોય બંને બાજુ, દાઢની આ બાજુ, દાઢની બંને દાઢની બાજુમાં ખીલા થઈ ગયા હોય, ઝીણા ઝીણા ખીલા થાય. તમે હાથ અંદર આમ ઘસો તો એ ખીલા તમને લાગે. અને સામાન્ય રીતે સ્વસ્થ ગાય હોય તો એ ખીલા લાગે નહીં, એ બેવડા વળી જાય, બેન્ડ થઈ જાય સીધા. અને જ્યારે એને તકલીફ હોય ત્યારે ખીલા તમને હાથમાં લાગશે. એ ખીલા લાગે ને તો કૂણું કૂણું ઘાસ ખાશે, કડક કડક કાંઈ નહીં ખાય, ખાવાનું મૂકી દેશે, ખણખણ પણ નહીં ખાય. ત્યારે એને જે દરિયાઈ નમક આવે, ગાંગડા નમક દરિયાઈ, એ બંને બાજુ ઘસવું પેઢામાં, જ્યાં ખીલા થયા હોય ને એ ખીલામાં બંને બાજુ ઘસવું. દરિયાઈ નમકથી આવે છે ગાંગડા નમક, એ ઘસો. આજે સવારે તમને ખબર પડી, તમે ઘસી નાખ્યું, પાછું બપોરે ઘસી નાખ્યું, અને સાંજે દિવસમાં 3 વાર કરો એટલે સાંજે તમે પાણી પીવાનું ચાલુ થઈ જશે અને ખાવાનું ચાલુ કરી દેશે. તરત જ પરિણામ મળે છે. એ જ રીતે લીલું ઘાસ પણ નથી ખાતી, વાગોળવાનું બંધ કરી દીધું છે, ચાવવાનું બંધ કરી દીધું છે, ભોજન કાંઈ ભાવતું નથી, બેઠી જ રહે છે. મતલબ કે ખોરાકમાં ક્યાંક તકલીફ થઈ છે. કોઈક એવો ખરાબ ખોરાક તમે જે આપ્યો છે જેનું પાચન નથી થયું. પાચન ન થવાના કારણે આંતરડામાં ખોરાક છે એ ચોંટી ગયો છે. જેમ સામાન્ય રીતે વાત કરીએ, કાલે ઘઉંની એક ભાઈએ વાત કરી હતી કે ઘઉં ખવડાવાય કે નહીં. ઘઉં સમજી લો કે કાચા પલાળીને ખવડાવી દો અથવા બાફીને ખવડાવી દો, એની માત્રા વધી જાય તો એ આંતરડામાં ચોંટી જાય. એવો કોઈ પણ ખોરાક ચોંટી ગયો હોય તો ગૌમાતા ખાવાનું બંધ કરી દે. તો એમાં તરત જ તમારે એરંડિયાનું તેલ પાવું પડે. 100 ગ્રામ એરંડિયાનું તેલ 100 ગ્રામ તમે આપો એટલે તરત જ આંતરડું છે એ સાફ થઈ અને મળ દ્વારા બધો કચરો બહાર કાઢી નાખશે. સમજી લો કે એક ડોઝમાં નથી થયું તો પાછું સાંજે બીજું 100 ગ્રામ આપી દેવાનું. 2 ડોઝમાં પૂરેપૂરું થઈ. વધારે તમે 3 ડોઝ 2 દિવસ સુધી આપી શકો, એનાથી વધારે નહીં આપવાના. પણ 3 ડોઝમાં એ કમ્પ્લીટ થઈ જ જાય છે, એમાં કોઈ રહેતો જ નથી કાંઈ બાકી. પણ ખાસ તો ખોરાકમાં ખાસ ધ્યાન દેવાનું. જો ખોરાકમાં ખાસ ધ્યાન નહીં આપો તો આ બધી સમસ્યા થશે. અને ગાય એકવાર બેસી ગઈ પછી જ્યાં સુધી એનું વાગોળવાનું ચાલુ ન થાય, શરીરની અંદર ખોરાક પાચન ન થાય, ત્યાં સુધી ગાય ઊભી નહીં થઈ શકે. એટલે સંપૂર્ણપણે એનું પાચન ક્રિયા ચાલુ થવી જોઈએ, ત્યારે જ ગાય ઊભી થઈ શકશે. એટલે ઘણી વખત ડૉક્ટરોને ખ્યાલ નથી આવતો, શું કામ બેઠી છે, ગ્લુકોઝ ચડાવી જાય, ઇન્જેક્શન આપી જાય, બધું કરશે, પણ જ્યાં સુધી આંતરડા સફાઈ નહીં થાય ત્યાં સુધી કોઈ ડૉક્ટર કાંઈ નહીં કરી શકે. એટલે દેશી પદ્ધતિથી જ ઉપચાર કરવો પડશે. એ જ રીતે નાના વાછરડાઓને ઘણા એમ કહે ને કે દૂધ વધારે પી લીધું એટલે શેરણ થઈ ગયું, ઝાડા થઈ ગયા. દૂધ પીવાથી થાય, નથી થતા એવું નથી. દૂધ પીવાથી વાછડાઓને ઝાડા થઈ જાય, પણ દૂધ પીવાની પદ્ધતિ શું છે એ સમજવાની જરૂર છે. આપણે એમ કહીએ કે માલધારીને એમ કહી અથવા તો ગાયોને જે ધ્યાન રાખતો હોય એને કહી કે ભાઈ તું આને 2 આંચળ ધવડાવો, તું અડધો આંચળ ધવડાવશ. એટલે જે પશુપાલન છોકરો કરતો હશે અથવા તો કોઈ રબારી ભાઈ કરતા હશે, એનો પહેલો જ પ્રશ્ન એ આવશે, સાહેબ 2 આંચળ ધવડાવીએ તો છેરી ઝાડા થઈ જાય એટલે અમે નથી દેતા. પણ તમે શરૂઆતથી એને દૂધ નથી દીધું અને એક જ ભેગા 2 આંચળ દઈ દો તો પછી એને શેરણ જ થવાનું છે. એટલે શરૂઆતથી જ જ્યારથી નાનો હોય ત્યારથી જ એને દૂધની આદત પાડવી પડે. બરાબર પૂરેપૂરું એને દૂધ આપવું જ પડે. સાવ નાનો હોય તો 1 આંચળ ધાવી લઈએ, 2-3 દિવસનો થાય એટલે 1.25 આંચળ ધાવે, પછી 1.5 આંચળ ધાવે, પછી 2 આંચળ ધાવે. 8 દિવસમાં 2 આંચળ ધાવતો વાછડો થઈ જાય, 8 જ દિવસમાં.
પછી એને કાંઈ નહીં થાય 8 જ દિવસમાં. વધારેમાં વધારે એને તકલીફ થઈ ગઈ હોય કે ભાઈ ઝાડા થઈ ગયા છે તો ડીવોર્મિંગ કરવું પડે. લીમડાનું તેલ નાનું વાસણું વિયાયેલું હોય 4 થી 5 દિવસનું, તો અડધી ચમચી લીમડાનું તેલ એ 1 કપ છાશની અંદર નાખી અને વાસણને આપવું જોઈએ. અડધી ચમચી કડવા લીમડાનું તેલ 1 વાટકી છાશ લઈ, ગાયની મોરી છાશ લઈ એની અંદર મિક્સ કરી અને વાસણને પીવડાવી દેવું જોઈએ. કારણ કે એને કૃમિ કહેવાય, કૃમિ. પછી એ ન કરી શકીએ તો વાવડીને વાકુમ, વાવડી વાકુંબા તૈયાર મળે માર્કેટમાં. વાવડી વાકુંબાને ઉકાળી એનું પાણી બનાવી, પણ વાવડી વાકુંબાનું પાણી પાછું તકલીફ થશે. વાવડી વાકુંબાનો પાવડર જ પીવડાવવો પડશે, આ પાણી નહીં ચાલે આમાં. વાવડી વાકુંબાનો પાવડર દેવો પડશે છાશની સાથે. અને એ વાવડી વાકુંબા અને 10 ગ્રામ પાવડર, વાવડી વાકુંબા માર્કેટમાં ગાંધીની દુકાનમાં તૈયાર મળે. પાવડર કરી 10 ગ્રામ પાવડર 1 વાટકી છાશમાં મિક્સ કરી અને 2 ડોઝ આપી શકીએ આપણે. એક પહેલે દિવસે આપવાનો અને બીજા દિવસે આપવાનો. વાવડી વાકુંબા છે એ કૃમિનાશક છે. આપણે પણ બહેનોને વાવડી વાકુંબા આપતા. બાળકનો જન્મ થાય ત્યારે માતાઓને 30 દિવસ સુધી વાવડી વાકુંબાનું પાણી પીવાનું હોય. કોઈને ખબર જ નથી અત્યારે. 30 દિવસ સુધી સાદું પાણી ન પી શકે. વાવડી વાકુંબાનું પાણી પીવાના કારણે શું થાય, એના ગુણધર્મો બાળકમાં જાય અને બાળકને કૃમિનો વિકાસ ન થાય. કારણ કે દૂધ જ્યારે પેટમાં જાય છે ને બાળકને, ત્યારે કૃમિ પેદા થાય છે. એ કૃમિ પેદા ન થવા દે વાવડી વાકુંબાનું પાણી. એટલે 1 મહિના સુધી બાળકને એની માએ વાવડી વાકુંબાનું પાણી પીવું જોઈએ. એ જ રીતે વાસણાઓને વાવડી વાકુંબાનો પાવડર, તમારે કાંઈ તકલીફ ન હોય તોય અઠવાડિયે 10 દિવસે 1 ડોઝ વાવડી વાકુંબાના પાવડરનો આપી દેવાનો. એટલે તમારે કૃમિ નહીં રહે. શરીરમાં કૃમિ નહીં રહે ને તો એના શરીરનો ગ્રોથ અલગ જ જશે, વિકાસ. સામાન્ય રીતે સાવ વાસણું આપણે એમ કઈ ખૂબ ખવડાવીએ છીએ. વાસણાને રોજ છૂટથી ખાણમાં ખાય છે, પણ શરીર જેવો તો હાડકા દેખાતા હોય. એનું કારણ કૃમિ. કૃમિનો નાશ થાય તો એ પોતે શરીર સશક્ત કરી દે. એ જ રીતે આપણે બાળકોમાં છે. બાળકો સાવ ખાતા ખૂબ હોય, દિવસમાં 5-5, 6-6 વખત ખાતા હોય, પણ કૃમિ હોય તો એનું શરીર ગ્રોથ ના કરે, વિકાસ ના કરે, અને આખો દિવસ આળસુની જેમ છોકરો પડ્યો હોય. તાકાત ના હોય, ખાતો દિવસમાં 5 વખત હોય, દૂધ લે, ફ્રૂટ લે, ખોરાક ખાતો હોય, બધું કરતા હોય, પણ તાકાત ન રહે. એટલે વાવડી વાકુંબાનું પાણી બાળકોને પણ દેવામાં આવે તો એનો કૃમિનો નાશ થાય છે. અને કૃમિનો નાશ થાય એટલે ઓટોમેટિક એનો વિકાસ થાય છે. આ સામાન્ય બીમારી જે આપણે જનરલ બધી આવે છે એ મેં તમને કીધી. સામાન્ય રીતે તાવ આવી ગયો, ગાયને ગૌ માતાને તાવ આવી ગયો તો આપણે શું કરવું? નોર્મલ ટેમ્પરેચર તાવ આવી ગયો તો અમારે અહીંયા કચ્છમાં તો પ્રથા છે, કાળો ચા બનાવીને પીવડાવે. કાળો ચા 2 ગ્લાસ પાણી મૂકે, 2 ચમચી ચાની ભૂકી નાખે, ઉકાળી અને એમને પીવડાવી દે. ઠંડી પડે એટલે 2 થી 3 ડોઝમાં ગમે એવું ટેમ્પરેચર ઘટી જાય છે. 2 થી 3 ડોઝમાં. એટલે આવી સામાન્ય બાબતોનું જો આપણે ધ્યાન રાખશું, બીજી કોઈ જલ્દી કોઈ બીમારી આવતી જ નથી. પેટ કાઢી જવાની બીમારી હતી, કાલે કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો તો પેટ કાઢી જાય તો શું કરવું? તો એમાં આપણે એક લજામણી આવે છે. લજામણી ઘણા જોઈ હશે, એને આમ અડીએ ને એટલે મુરઝાઈ જાય. એ લજ્જાવાળી વસ્તુ છે. સ્ત્રીને કેમ લજ્જા આવે?
એમ એ વનસ્પતિને પણ લજ્જા આવે. તમે અડકો એટલે મુરઝાઈ જાય. એ લજામણી લઈ અને એનો રસ, લજામણીનો રસ પાછળથી પેટ આખું સાફ કરી પાણીથી ધોઈ અને લજામણીનો રસ એમાં લગાડવો પડે. લજામણીનો રસ લગાડો એટલે ઓટોમેટિક 20 થી 30 મિનિટની અંદર એની મૂળ સ્થિતિમાં ગર્ભાશયમાં બેસી જાય. લજામણીનો બીજો પણ પ્રયોગ છે. એનો રસ કાઢી અથવા છૂંદી ચટણી બનાવી અને ગાયને સૂંઘાડવી પડે. નાકમાંથી જ્યારે સુગંધ લે છે ત્યારે પણ એ પેટ એનું મૂળ સ્થિતિમાં બેસી જાય છે. અને આ પ્રયોગો કરેલા છે અને આપણે પણ કરી શકીએ. આ સામાન્ય પ્રયોગો બધા મેં લગભગ જનરલ થાય છે એ કહી દીધા છે. હવે લગભગ કોઈ રહેતું નથી. ઉથલા મારવા માટેની એક કાલે પણ વાત થઈ હતી આપણે કે ગાય વારંવાર ઉથલા મારતી હોય તો આપણે શું કરવું જોઈએ. એમાં આજ સવાર મેં લખી હતી એ ઉથલા ન મારે શું કરવું લખી લો દવામાં. કુંવારપાઠાનું એક પાન, કુંવારપાઠાનું એક પાન 5 દિવસ સુધી આપવાનું. વારંવાર ગાય ઉથલા મારતી હોય અને કુંવારપાઠાનું એક પાન 5 દિવસ સુધી આપવાનું ખાવા માટે. જો એ પાન ન ખાઈ શકે તો કુંવારપાઠાનો ગરમ કાઢ લેવાનો. ગરમ કાઢીને મિક્સરમાં મિક્સ કરી નાખવાનો. થોડુંક પાણી ભેળવી અને નાયડી પર પીવડાવી દેવાનું. लागू पड़ता है वही उसको भी जाता है. अरड़ूसी सबसे बेस्ट. अरड़ूसी का पत्ता 5 पत्ता चटनी बना के या जूस बना के उसको पिलाना. अरड़ूसी ना पान लई 5 पान लई ज्यूस बनावी અને દિવસમાં 2 વખત 2 દિવસ સુધી આપી શકીએ. ગર્ભ ધારણ કરેલું છે કે નહીં જરાક જોવાનું. वो अगर गाभिन है तो 3 दिन में 3 डोज दे सकते हो. फिर बीच में गैप रखना पड़ेगा हफ्ते का, 1 दिन का. हाँ तो 3 दिन में हो जाएगा. ओके, अरड़ूसी से 3 दिन में ही हो जाएगा कंप्लीट. वो खांसती रहती है, छींकती रहती है, हाँ हाफ रहता है, हाफ बंद हो जाएगा कंप्लीट. हाफ क्यों रहता है कि कफ फंस गया है फेफड़े में. जैसे इंसानों को भी फेफड़े में कफ फंसता है. जैसे अभी कोरोना वायरस आया तो उसके अंदर क्या हुआ कि ऑक्सीजन कम हो गया, हम हांफने लग गए. क्यों? क्योंकि वो कफ था ना, वो फेफड़ों में फंसा है. यहाँ से कफ बनता है. कफ का प्रभाव क्या है? कफ बनता है वो फेफड़ों में जाता है. पांसड़ी में कफ जामी जाए. श्वास लेवानी प्रक्रिया पांसड़ी करे छे. श्वास लेवानी ने मूकवानी प्रक्रिया है ने आपणी पांसड़ीओ करे. छाती एमां छिद्रो छे, एमांथी हवा अंदर जाए अने बहार निकळे. एमां कफनुं लेयर लागी जाए એટલે छिद्र बंद थाय. એટલે जो श्वास लेवा जाओ, श्वास चढ़े जोरथी लेवो पड़े कारण के कफ जामेलुं छे એટલે ખેંચવું પડે. મૂકવામાં ઓટોમેટિક હાલી જાય, લેવામાં ખેંચવું પડે કારણ કે કફ જામેલો છે. જ્યારે અરડૂસીનો રસ એના ઉપર જાય છે ત્યારે કફને ઓગાળી નાખે છે, પછી આપવાનું બંધ થઈ જાય છે. બંનેમાં એક જ નિયમ લાગુ પડે છે. એટલે હાંફ થતી હોય, શરદી થતી હોય, નાકમાંથી પાણી વહેતું હોય તો 5 પાંદડા અરડૂસી પાનના લઈ જ્યુસ બનાવી અને 3 દિવસનો ડોઝ આપી દેવાનો. આસ માટે કીધું ને મેં તમને, આ લજામણી અને ઠંડક આપવી પડે. આ નીકળેનું કારણ એ જ છે, એને ગાભણ થયા પહેલા જ વ્યવસ્થા કરી લેવી પડે. આપણે ખબર છે કે આ વર્ષે આ નીકળો તો એટલે આવતે વર્ષે પાછું થશે જ. એની વ્યવસ્થા પહેલેથી જ કરી લેવી પડે. એને જવ લગાતાર આપવા પડે બાફેલા. 1 વિયાણ સુધી જવ તમે કન્ટિન્યુ આપો ને એટલે એનું ગર્ભાશય મૂળ સ્થિતિમાં આવી જાય. ખાલી જવ
બીજું કાંઈ દેવાની જરૂર જ નથી. બાફેલા જવ તમે આપો એક લેક્ટેશન એક વિયાણ સુધી, એટલે એનું ગર્ભાશય એની મૂળ સ્થિતિમાં આવી જશે. ખોરાકથી જ મનુષ્યનું શરીર અને ગૌ માતાનું શરીર સ્વસ્થ રહી શકે છે, ખોરાકથી જ. દવા તો છેલ્લો પાઠ છે. ચિકિત્સા શાસ્ત્ર પણ આયુર્વેદમાં દીધું છે, એ છેલ્લો પાઠ દીધો છે. પહેલાં આયુર્વેદે સમજાવ્યું છે કે આયુષ્યનું વિજ્ઞાન શું છે. એ વિજ્ઞાનને આપણે સમજી લઈએ તો બીમાર જ નથી પડવાના. બીમાર પડ્યા છીએ તો પછી આ છે કે આજુ વખતે ગાભણી થઈ હતી ગાય અને વિયાણ થયું તો આસ કાઢી નાખ્યું છે, તો આવતા વખતથી આપણે ધ્યાન રાખી શરૂઆતથી જ એને જવ એનો ખોરાક અલગ જ રાખી દેવાનો. એને રોજ 1 કિલો જવ બાફી અને રોજ આપી દેવાના. રોજ 1 કિલો સવારે ને 1 કિલો સાંજે જવ બાફીને આપી દેવાના. આમ તો 750 ગ્રામ જવ એક ગાયને ઓકે થઈ જશે. કારણ કે 1 કિલો ઘઉંમાં ઓછામાં ઓછું 7.5 થી 8 લીટર પાણી જાય, અને જ્યારે બફાઈને તૈયાર થાય ત્યારે એ 4.5 થી 5 કિલો હોય છે 1 કિલો ઘઉં. એટલે 750 ગ્રામ જવ, ઘઉં નહીં જવ, 750 ગ્રામ જવ નાખશો તો થઈ જશે સવારના 750 ગ્રામ ને સાંજના 750 ગ્રામ, બે ટાઈમ. આ વખતે ખરવાની અસર બહુ હતી અને ચીપી રોગ બહુ હતો, એટલે ગાયનું મરણે બહુ થયા હતા. એના માટે ખરવા મૂવામાં ખરવા બોવામાં આમ તો પહેલેથી જ ધ્યાન રાખવું જોઈએ. એ સિઝનમાં આવતું જ હોય છે. જેમ ચોમાસાની સિઝન, શિયાળાની સિઝનની શરૂઆતમાં આવે, ચોમાસામાં વધારે આવે. જેવી ઠંડી ઋતુ થાય ને અને ભેજનું વાતાવરણ વધારે થાય ત્યારે ખરવા મોવાની તકલીફ આવે. ભેજનું વાતાવરણ જ્યારે થાય ને ક્યારે પણ આખું ચોમાસું ગૌશાળાની અંદર ધોવાડી ચાલુ રહેવી જોઈએ. ગોબરના ગૌકણ લઈ અને એને ધોવાડી થવી જોઈએ. ચારે દિશામાં એની ધોવાડી થવી જોઈએ. ગોબરના ઉપલા લઈ અને એનો ધોવાળો કરવાનો, દેવતા કરવાના. પછી એમાં ધોવાડી થયા રાખે, એના ઉપર કડવા લીમડાના પાન મૂકી દેવાના. અને જ્યારે ખરવા મોવા આવે ત્યારે આપણે કંતાન બાજકા, ખોળના બાજકા કંતાનમાં આવે ને, એ બાજકાને ધોવાડી દેવાની. એ આપણે આવતા વળવાને પૂછજો, ખબર હશે. ગાયને ઊભી રાખી અહીંયા બાંધે ખીલે અને બાજુમાં બકડીયું મૂકે. એ ગબેલાની અંદર બકડીયામાં છાણા મૂકે, છાણામાં બાજકું ઉપર મૂકી દે. એનો ધોવાળો નાક દ્વારા જવો જોઈએ 1 કલાક સુધી. નાક દ્વારા જ્યારે ધોવાળો અંદર જાય છે એટલી બધી જીવાતો બહાર નીકળી જાય છે, જે આપણે દેખાતી નથી જીવાતો. ખરવા મોવા છે એ જીવાતો છે. એ જીવાતો અંદર જાય છે એટલે જ આ સમસ્યા થાય છે. અને એ વાયરસ છે એ એક ગાયને થાય એટલે બીજીને થાય, બીજીને થાય એટલે ત્રીજીને થાય, ત્રીજીને થાય ચોથીને થાય. તો જ્યારે ખરવા મોવાની આપણે ખબર પડે એટલે ગાયને અલગ લઈ લેવાની. એ ગાયને 3 થી 4 દિવસ ધોવાડી આપવાની. પછી ખરવા મોવા છે પગની ખરીમાંથી બહાર નીકળે છે, પગની ખરીમાંથી નીકળશે. ખૂબ એને બળતરા થતી હોય, ખૂબ બળતરા થતી હોય પગમાંથી, એટલે પગની ખરીમાંથી બહાર નીકળશે. એટલે ખરવા મોવાના ટાઈમે એ ગાયને સીધી સેપરેટ કરી દેવાની, અલગ કરી અને એને આપણે ધોવાડી આપવાની. અને પગમાં જે ખરી છે એ ખરીમાં ગેરુનું પાણી આપી શકીએ. ગેરુનું પાણી છે એને ઠંડક કરશે અને ખરવા મોવા તરત જ નાબૂદ થઈ જશે. પણ આની અંદર ધોવાડી સિવાય એનો કોઈ ઉપાય જ નથી. ધોવાડી છે એ અતિ ઉપાય છે અને એના પ્રિકોશન આપણે પહેલાં લેવા પડે. પ્રિકોશન એટલે શું કે ચોમાસું આવે એટલે આપણી ગૌશાળામાં ધોવાડી ચાલુ થઈ જાય. કારણ કે ભેજવાળા વાતાવરણમાં ધોવાડી બધે જ હોય. ઘરની અંદર પણ ધૂપેડું શું કામે ફેરવીએ આપણે? ઘરની અંદર દીવા કરવાની પ્રથા શું કામે છે? યજ્ઞ કરવાની પ્રથા શું કામે છે? ધૂપેડું ફેરવવાની પ્રથા શું કામે છે? કે ઘરની અંદર કોઈ બેક્ટેરિયા અને વાયરસ ન આવે એના માટે પ્યોર દેશી ગાયના ઘીનો દીવો કરવામાં આવે છે. પાણીયારે દીવો શું કામ કરો છો? આપણી ડોસીમાં કરતા હતા, આપણે મૂકી દીધો. આપણે પાણીયારો જ કાઢી નાખ્યો. પાણીયારો એટલે શું? પાણી રાખવાનો હાંડો જ્યાં હોય એને પાણીયારો કહેવાય. ત્યાં આપણે 2 મટકા મૂકતા, એની બાજુમાં માં ઉઠીને રોજ સવારે દીવા કરતી, દિવસ ઉગે ત્યારે અને 1 દિવસ આથમે ત્યારે. બેક્ટેરિયાને આવવાનો સમય છે એ દિવસ ઉગે ત્યારે અને બીજો દિવસ આથમે ત્યારે. આ 2 સમય જ વાયરસ ને બેક્ટેરિયા ઘરની અંદર આવે
અને સૌથી પહેલા જ્યાં ભેજ હોય ત્યાં બેક્ટેરિયા આવે અને ભેજ દ્વારા આપણા શરીરમાં જાય પાણી દ્વારા. ત્યાં દેશી ગાયનો ઘીનો દીવો થતો એટલે બેક્ટેરિયા ન આવતા. સામાન્ય વિજ્ઞાન. પણ માં તો અભણ છે, અજ્ઞાની છે, સાસુને કાંઈ ખબર ના પડે, રોજ સવાર સાંજ નડતી હોય છે, દીવા કરવા ઊભી હોય છે. આ બધા પ્રશ્નો છે. પણ એની પાછળ વિજ્ઞાન છે, સનાતને આપેલું વિજ્ઞાન છે. એ આપણે સમજવું જોઈએ. પૌરાણિક વ્યક્તિઓ જે કામ કરતા એની પાછળ કાંઈ ને કાંઈ વિજ્ઞાન સમાયેલું છે. એ સમજી અને આપણે એની નકલ કરવી, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી. એટલે એ જ રીતે ગૌશાળાની અંદર ધુવાડી વારંવાર કરવી. શિયાળામાં પણ, અત્યારે શિયાળાનો સમય છે, એમાં પણ ધુવાડી ચાલુ રાખવાની. વાતાવરણ ઠંડુ છે ને, એટલે ઠંડા વાતાવરણમાં કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયાની બીમારી આવે. ભેજવાળા વાતાવરણમાં વધારે આવે, ઠંડા વાતાવરણમાં ઓછી આવે. એટલે એનું ખ્યાલ રાખવું. નસ બંધ થવાની સંભાવનાઓ રહે છે. એક તો નસ ક્યારે સાવ બંધ થઈ જાય, ઓચિંતાનું બંધ થઈ જાય, બ્લોકેજ થઈ જાય, અથવા તો ઓછું આવતું હોય તો એના માટે એક તો લવિંગ આવે ને ખાવાનું, એ લવિંગનું ઉપરનું ટોચકું કાપી લેવાનું. રાત્રે દૂધ દોઈ લઈ સાંજે, એટલે ટોચકું કાપી અને લવિંગને એ આંચળમાં ભરાવી દેવાનું. લવિંગ એ આંચળમાં ભરાવી દેવાનું અને સવારે એ લવિંગ કાઢી લેવાનું. જો આંચળમાં કાંઈ ગંઠન થઈ ગયું હશે, દૂધ જામી ગયું હશે, બધું ક્લિયર કરીને સવારે નીકળી જશે. આંચળ ઉપર ન ચડી ગયો, એ નસ જ બંધ થઈ ગયો. આંચળ ઉપર શું કામ ચડે? એની નસ બંધ થાય ને પછી આંચળ ઉપર ચડે. ચારેય આંચળ એક સરખા હોય. ધીમે ધીમે દૂધ કાઢવાનું બંધ કરો, એમાંથી દૂધ નીકળતું બંધ થાય, એટલે ધીમે ધીમે આંચળ ઉપર થતો જાય. કારણ કે એની કામ કરવાની ક્ષમતા અને એની પાસે કામ લેવાની ક્ષમતા આપણે ઘટાડી દીધી હોય. એમાંથી દૂધ ના આવતું એટલે આપણે આંચળ મૂકી દીધો હોય. એ આંચળ મૂકી દો એટલે ધીમે ધીમે આંચળ પોતાની મૂળ સ્થિતિમાં થતો જાય. ઓને તો રોજ દૂધ ખેંચાતું એટલે આંચળ લાંબો થઈ જાય. એ જ રીતે આ પણ આંચળ ખેંચાતું હોત તો લાંબો હોત, પણ એ દૂધ દોવાતું ના હોય એટલે ખેંચાતું ન હોય, એટલે આંચળ ધીમે ધીમે ઉપર થતો જાય. જ્યારે એવું ગંઠન થાય, આંચળ બંધ થવાની ક્રિયા લાગે આપણે, ત્યારે તરત જ આપણે એમાં લવિંગ ભરાવી દેવું જોઈએ. આ પ્રયોગ 2 દિવસ સુધી કરી શકો. 2 દિવસ પછી એને પ્રયોગને બંધ કરીને પાછા 4 દિવસ પછી પાછો આ પ્રયોગ કરી શકો, અન્યથા એ ગરમ લાગે લવિંગ વધારે. બીજો પ્રયોગ છે કડવો લીમડો. કડવા લીમડાની પાતળી ડાળી, સાવ ઝીણી, કડવા લીમડાની સાવ ઝીણી ડાળી છોલી, એમાં ઉપર માખણ લગાડી, 4 બાજુ માખણ લગાડવું પડે. માખણ લગાડી અને આમ ગોળ ગોળ ફેરવીને આંચળમાં ચડાવવી પડે ઉપર. પણ ચડાવવા સમયે ધ્યાન રાખવાનું કે ગોળ ગોળ ફેરવતી જવાની, નહીંતર આંચળમાં સીધે સીધી તમે જ્યારે સાઠીને લગાડો છો ત્યારે આંચળની નસમાં નુકસાન કરે. માખણ પણ એટલે જ લગાડવાનું છે કે લીસું થઈ જાય. લીસું થાય અને કાઢી અને એક વેઢાથી ઉપર 1.5 વેઢા જેટલી સળી હોવી જોઈએ. જેટલી જરૂરિયાત પડે એટલી આંચળમાં ભરાવીને બાકીની પછી અટકાવી દેવાની. થોડોક ભાગ બહાર રહેવો જોઈએ, સવારે સળી ખીચી લેવાની. આ 3 થી 4 દિવસ સુધી પ્રયોગ કરી શકો. આંચળ તમારો સાફ થાય અને નીકળી જાય એટલે પાછું દૂધ ચાલુ થઈ જાય. આ 2 પ્રયોગ સામાન્ય છે. ગાયને ફ્રેક્ચરમાં ખૂબ તકલીફ રહે. ફ્રેક્ચર થયા પછી એલોપેથિકમાં પણ ખૂબ મુશ્કેલ છે, ઊભી નથી થઈ શકતી. સામાન્ય ફ્રેક્ચર હોય તો એને સાંધું હોય તો એમાં લખી લ્યો. ફ્રેક્ચર થાય એટલે આપણે આંખમાં આંજવાનો સુરમો આવે. ગાંધીની દુકાને સુરમો મળે, સુરમો વ્હાઈટ સુરમો, આંખમાં આંજવાનો સુરમો સફેદ. મગનો દાણો કેટલો હોય એટલો સુરમો લેવાનો, મગના દાણા જેટલો, અને 1 ચમચી માખણમાં મિક્સ કરવાનો. મગના દાણા જેટલો સુરમો 1 ચમચી માખણમાં મિક્સ કરવાનો.
માખણમાં મિક્સ કરી અને ગાયને ખવડાવવાનું. માખણ સીધે સીધું ગાય કદાચ ન ખાય તો રોટલીમાં આપીને ખવડાવી દેવાનું. આ 3 દિવસ સુધી આપવાનું સુરમો. દિવસમાં 1 વખત 3 દિવસ સુધી. પછી 21 દિવસ સુધી મેંદા લકડી આપવાની. મેંદા લકડી 2 ચણા ભાર જેટલી, ચણાનો દાણો હોય ને જી, લાલ ચણા, ચણાના ભાર જેટલી મેંદા લકડી 2 ચણા જેટલી સવારે દૂધની સાથે ગૌ માતાને પીવડાવી દેવાની. એ જ રીતે સાંજે, દિવસમાં 2 વખત, સવારે અને સાંજ, દિવસમાં 2 વખત મેંદા લકડી 2 ચણા જેટલી દૂધમાં મિક્સ કરી અને પીવડાવી દેવાની. 21 દિવસ સુધી આપવાનું. પછી જ્યાં માર લાગ્યો છે, જ્યાં મૂઢ માર લાગ્યો છે, હોસ્પિટલ હોય ને આપણે મોકલી હોય તો વ્યવસ્થા અલગ છે, ન હોય ને આપણે ટ્રીટમેન્ટ કરવી હોય તો આપણે બહેડા આવે છે, બહેડા, હરડે બહેડા નામડા કહે ને ત્રિફલાની અંદર બહેડા આવે છે, એને તાવડીમાં શેકી લેવાના. તાવડીમાં શેકી એનો પાવડર કરી નાખવાનો. તાવડીમાં શેકીને એનો પાવડર કરવાનો. શેકી ખાંડણીમાં ખાંડી કપડેથી ગાળી અને એનો પાવડર તૈયાર થઈ જાય. એ પાવડરનો મલમ બનાવવાનો. મલમ કઈ રીતે બનશે? પથ્થરમાં લસોટીને, પથ્થરમાં લસોટી ગૌમૂત્ર અથવા તો પાણી એની સાથે મિક્સ કરીને પથ્થરથી લસોટવાનું. ખૂબ લસોટવાનું, જેટલું તમે લસોટી શકો. અડધી કલાક, પોણી કલાક, જેટલું વધારે લસોટશો એટલું વધારે પરિણામ આપશે. એ લેપ ત્યાં લગાડી દેવાનો જ્યાં મૂઢમાર લાગ્યો છે. એટલે અંદરથી હાડકા જોડવાનું કામ સુરમો અને મેંદા લકડી કરશે, બહારથી આ લેપ કરશે. આ લેપ લગાડીને ઉપર રૂ લગાડી દેવાનું. 5-6 દિવસ થશે એટલે રૂ નીકળી જશે. વળી પાછો બીજો લેપ મારી દેવાનો, રૂ નીકળી જાય એટલે. 5-5, 6-6 દિવસે લેપ, 4 થી 5 લેપ કરવા પડશે. એમાં હા, પગ ખડી જાય તો ખડી જાય, એમાં તો બેસાડવા વાળાને જ બોલાવવું પડે. પગ જે મૂકી દેતો હોય એની જે મૂળ સ્થિતિમાં હોય ત્યાંથી મૂકી દીધો હોય તો એને બેસાડવો જ પડે મૂળ સ્થિતિમાંથી. અથવા તો ક્રેક થઈ ગયો હોય, આખો જ જ્યારે ભાંગી ગયો હોય તો એને તો ખપાટથી બાંધવો પડે. એટલે એમાં ડૉક્ટર અથવા તો વૈદ્યની જ જરૂર પડે. સામાન્ય માણસ કરી ના શકે, કારણ કે હાડકાને જોવું પડે. હાડકું હોય ને, આને દબાવીને જોવું પડે કે એની મૂળ સ્થિતિમાં આવ્યું છે કે નહીં. એને મૂળ સ્થિતિમાં પાછું બેસાડવું પડે. બેસાડીને પછી એમાં ખપાટ બાંધવી પડે. વાંસની ખપાટ બાંધે, વાંસની ખપાટ બાંધીને પછી એના ઉપર રસ્સી બાંધે, રસ્સી બાંધી પાટો બાંધીને પછી એને કમ્પ્લીટ કરવું પડે. પછી ગાય ઊભી થાય અને એને તેલ સીસવું પડે. દેશી પદ્ધતિમાં આપણે તેલ સીસતા ઉપરથી. એ વાંસની ખપાટ બાંધી અને ઉપરથી આપણે તલનું તેલ અહીંયાથી આમ સીસવાનું હોય. ઉપરથી સીસો એટલે નીચેથી નીકળે તેલ. એ તેલનું સિંચન કરે. તેલનું સિંચન કરો એટલે એ હાડકાનું બંધન થાય. અંદરથી આ આપવાનું, બહારથી આ કરવાનું. પણ એ સામાન્ય લોકો કોઈ કરી નથી શકતા. એટલે એના માટે કાં વૈદ્ય જોઈ અને કાં ડૉક્ટર જોઈ. ડૉક્ટર ખપાટ બરાબર બાંધી શકે, એ લાગી જશે એનાથી. પણ એ 1 થી 2 દિવસની અંદર થઈ જવું જોઈએ. 3-4 દિવસ થાય, શરીરનો કોઈ પણ સાંધો અથવા શરીરની કોઈ પણ ચામડી એમાં ડિસ્ટર્બન્સ થાય એટલે એને મૂળ સ્થિતિમાં તે જ દિવસે લઈ આવવી પડે. હવે સમજો કે એને તમે મૂળ સ્થિતિમાં નથી લઈ આવતા હાડકાને, તો એ એનું પોતાનું કામ કરવા માંડે. ત્યાંથી હાડકું પોતે વધવા માંડે. એ જોઈન્ટ થવાની કોશિશ કરતું હોય પણ મૂળ સ્થિતિમાં ન હોય. એ પ્રયત્ન કરે પણ એ જોડાઈ ન શકે. થોડુંક વધારે વધી જાય, થોડુંક એનું માંસ બહાર આવી જાય, અંદરથી આ બધું ક્રિયા ચાલુ જ હોય એ બધી જોઈન્ટ થવાની. પરંતુ એને આપણે બરાબર બેસાડી નથી શકતા.
એટલે અલગ સ્થિતિમાં જોઈન્ટ થઈ જશે, પછી એને સાંધી નહીં શકો. 3, 4, 5 દિવસ પછી કાંઈ નહીં થાય. તરત જ 24 કલાકની અંદર 48 કલાકની અંદર આ કામ થઈ જશે. ડૉક્ટર પાસે પહોંચી જશો અથવા વૈદ્ય પાસે પહોંચી જશો તો કામ થઈ જશે. શું કહેતા? હા, એ આફરા માટે છે. હા, આફરા માટે જોઈએ. હા, કેનાથી ઉતારે છે? હા, એનું વિજ્ઞાન છે, જબરજસ્ત વિજ્ઞાન છે. પણ એ વિજ્ઞાન શું છે કે આપણે ભૂલી ગયા છીએ અને એ વિજ્ઞાનની પરફેક્શનતા આપણે ખ્યાલ નથી હજી. એ વિજ્ઞાન પણ એની અંદર કામ કરે છે, જે ઉતારવાનું છે ને એ પણ એની અંદર કામ કરે છે, પણ એ સચોટ વિજ્ઞાન હવે રહ્યું નથી અને એવા અમે શોધીએ છીએ પણ હજી મળતા નથી. એ હા હા ઉતરી જાય 100%. આપણે નથી વીછી ઉતારતા. શું કામ ઉતારી વીછી? એ વિજ્ઞાન છે. વીછી ઉતારવાની પ્રથા છે. ચોમાસા પહેલા જ્યારે આમાં ઉનાળા પહેલા આંબાના જ્યારે મોર બેસે છે, આંબામાં જ્યારે મોર આવે ને, એ નક્ષત્રનું નામ મને ભૂલાઈ ગયું. એ એક નક્ષત્ર, તે દિવસે રાત્રે આંબાના મોર હાથમાં ચોરી અને તમે ઊભા રહી જાઓ અને 1 વર્ષ સુધી નમક ન ખાઓ. 1 વર્ષ સુધી ગમે એવો સાપ અને ગમે એવો વીછી સામેવાળાને કરડ્યો હોય એને હું ઉતારી. આ વિજ્ઞાન છે. અને આ જ રીતે આપણા ડોસલા ઉતારતા. વીછી કરડી ગયો, જા ઓલા ડોસા બાપા જા, માજી પાસે જા, ઉતારી આવે અને ઉતારી દેતા. એટલે જબરજસ્ત વિજ્ઞાન છે. અને એ પ્રથા સાચવી રાખવી જોઈએ અને બીજાને શીખવાડવી જોઈએ. તમે જે રીતે કરતા હોય અને 100% સારું થઈ જ જાય. પણ સાયન્ટિફિકલી એના ઉપર પ્રૂવન નથી આવ્યા. કારણ કે આ મગજ છે એ વિજ્ઞાનનું મગજ છે ને, પશ્ચિમનું વિજ્ઞાન છે. એટલી બધા સબૂત માગે. એ કેમ થાય? દૂધ હોય તો એમાંથી ઘી થોડુંક થાય. પણ એ બધું જોવે, વિજ્ઞાન માગે ત્યારે ખબર હા તો થાય. એટલે બધી સાબિતી માગે. આ મગજ એવું છે. એટલે આપણે સનાતનના હિસાબે જે આપણે થતું હોય એ બધું આપણે કરવું જ જોઈએ. આપણે લીંબુ ઉતારીએ, મરચાં ઉતારીએ, એ બીજું કાંઈ નથી. ભૂત પ્રેત પિશાચ નથી. એની અંદર એવું વિજ્ઞાન છે, એ ઉતારવાથી આપણું ઘણું બધું નીકળી જાય છે એમાંથી. એટલે એ વિજ્ઞાન ખૂબ જ ઊંડું વિજ્ઞાન છે, પણ એને હજી સમજવાની આપણે કોશિશ નથી કરી. બીજું કાંઈ હે? કેનો આફરો? એ સોડા કીધી ને ભાઈએ, એમાં સોડા જ કામ કરે છે ને. બીજું આફરામાં શું છે કે કઈક કેના કારણે આફરો ચડ્યો છે. મેં પેલા કીધું ને કે ખાવાનું બંધ કરી દીધું. ખાવાનું બંધ થાય આફરો ચડી જાય. પણ વધારે પણ તો આફરો ચડ્યો હોય ને એ ખોરાકથી જ ચડ્યો હોય. કાંઈ પણ ખોરાક એવો તમારે ખવાઈ ગયો હોય જેનાથી પાચન નથી હોય અને આંતરડામાં ફસાઈ ગયો હોય. એટલે એરંડિયું છે એ અતિ ઉત્તમ છે. પછી સોડા ભાઈ એમ કીધી કે એ સોડા તમે આપી દો પાણીની સાથે મિક્સ કરીને, તો એ પણ અતિ ઉત્તમ છે. એ ગેસને તરત જ ડાયલ્યુટ કરીને ડાયજેશન કરશે, પાચન ક્રિયાનો વધારો કરશે. એરંડિયું શું કરશે કે આંતરડાની અંદર ફસાયેલો જે મળ છે અથવા કચરો છે એ ચિકાસવાળો હોય એટલે એને છૂટું કરશે તરત જ એરંડિયું. એ આંતરડાને ખુલ્લું કરી અને મળને સીધો બહાર કાઢશે. જેવો મળ બહાર નીકળ્યો એવો એને ગેસ બહાર નીકળી જશે અને આફરો ઉતરી જશે. 2 થી 3 શેરણ કરશે ને પૂરું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. નાભીમાં પસ થયાનું કારણ એવું હોય કે એની નાભી છે ને બરાબર છૂટી ના પડી હોય ક્યારેક, અથવા તો એની માં બરાબર ચાટતી ન હોય. એની માં આમ તો ચાટીને નાભી કાઢી જ નાખે. તો એ પસ થાય તો આપણે એને સાફ કરવું જોઈએ. અને એને સામાન્ય નોર્મલ રીતે આપણે હાથેથી દબાવીને સાફ કરી શકીએ. દબાવીને એનો બગાડ કાઢવો જોઈએ. જે પસ થઈ ગયો હોય ને એ પસને દબાવી અને બગાડ કાઢવો જોઈએ. એ બગાડની ઉપર સીધી સાદી દેશી હળદર મૂકી દેશો તો એનાથી પણ લોહી
અને પસ બંધ થઈ જશે સામાન્ય રીતે. પછી આપણે ટિંચર પણ લગાડી શકીએ. ટિંચર, ઘાબુરી લગાડી શકીએ. ઘાબુરી, ઘા બુરવાની વનસ્પતિ જે આવે ને, તમે સાંભળ્યું હશે, જ્યાં આપણે ખેતરની અંદર કાંઈ પણ આપણે લાગી જતું, આપણે હાથેથી કરી લગાડી દેતા. એટલે ઘાબુરીની અંદર એવા તત્વ છે કે એ બેક્ટેરિયાનો વાયરસનો નાશ કરે છે, એ સેલને ખતમ કરે છે, ખરાબ સેલને. હે પણ હવે અહીંયા શું કહેતા હોય અહીંયાની ભાષામાં ખ્યાલ નથી મને. પીળા કલરના ફૂલ થાય, પીળા કલરના ઉપર. ના, જીપ્ટો અલગ, એ જીપ્ટો અલગ. એ જીપ્ટો અલગ, એ ચામડીના રોગમાં કામ આવે. એ ચામડીના રોગનો કામ આવે. પથ્થરવાળી જમીનમાં થાય, રેતીની જમીનમાં થાય. હા, એ ટાઈપ. હા, એ અહીંયા હશે જ, હશે જ. અહીંયા પીળા કલરના ફૂલ થાય ઉપર, પીળા કલરના ફૂલ થાય, હરી લાંબી હરી થાય, લાંબી હરી થાય, પીળા કલરના ફૂલ. હા, અહીંયા હશે, લગભગ બધી જમીનમાં હોય છે. ઘાબુરી એટલી સારામાં સારી ઔષધિ છે ને, જેને આપણે વિચારી જ નથી શકતા. એટલી સારામાં સારી ઔષધિ. ગમે એવો ઘા શરીરમાં લાગ્યો હોય ને, એ રૂજાય જ જાય 100%. 100% રૂજાય. બીજું, તમને કોઈ પણ ઘા શરીરમાંથી રૂજાતો ન હોય, એ તમને સુગરનો હોય, કેન્સરનો હોય કે ગમે એનો હોય, ઘાબુરી, ગલગોટો અને ગૌમૂત્ર 3 વસ્તુની ચટણી બનાવી અને લગાડો એટલે ગમે એવા ગૌ માતાના કેન્સરમાં અમે પ્રયોગ કરી લીધો છે. એલોપેથિક વાળા થાકી ગયા છે, અમે પ્રયોગ કરીને સોલ્વ કરી દીધો છે. ગેંદો એટલે હજારી, ગૌમૂત્ર અને ઘાબુરી 3 વસ્તુની ચટણી બનાવી અને સૌથી વધારે કેન્સર ગાયને છે ને શિંગડામાં થાય. શિંગડું કાપવું પડે. શિંગડું કાપી લીધા પાછું કેન્સર આગળ વધે. તમે જે ટાંકા લીધા હોય એ ટાંકા ખુલી જાય અને કેન્સર આમ પોળું થઈ જાય. 6 ઇંચના ઘેરાવામાં ચારે બાજુ આવી જાય, ઓછામાં ઓછા 6 ઇંચનો ઘેરાવો આખો ખુલ્લો રહીએ. એનાથી રસી નીકળે, કીડા નીકળે અને લોહી નીકળે, રક્ત નીકળે. ગાય ખૂબ જ પીડાતી હોય. પણ આ 3 વસ્તુ મિક્સ કરી અને તમે લગાડો એટલે બીજે જ દિવસે અંદરથી ઈયળ બધી બહાર નીકળી જશે. કેન્સરના સેલ જે અંદર ડેવલપ થાય છે, એલોપેથિક સાયન્સ શું કહે છે? એલોપેથિક વિજ્ઞાન એમ કહે છે કે કેન્સરના સેલ મરતા નથી. એના કારણે કેન્સરવાળી ગાયને જ્યારે અમે ઓપરેશન કરી અને ટાંકા લઈએ છીએ, પાછા કેન્સરના સેલ અંદરથી ડેવલપ થાય છે. એ ટાંકા પાછા ખુલી જાય છે અને 6 ઇંચ બાય 6 ઇંચના ગોલાઈમાં પાછું ખાડો થઈ જાય છે અને રક્ત બહાર નીકળે છે. જ્યારે ઘાબુરી, ગેંદો અને ગૌમૂત્ર કેન્સરના સેલનો નાશ કરે છે. કેન્સરના સેલનો નાશ કરી અને ટાંકા લગાડ્યા વગર એમાં રૂજ આવે છે, નવી ચામડી આવે છે. આ અમે પ્રયોગ કરી લીધો છે 6 મહિના પહેલા અને અમારી હોસ્પિટલમાં આજની તારીખમાં પ્રયોગ ચાલુ છે. અમે ત્યાં કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ કરીને એક હોસ્પિટલ હલાવીએ છીએ. એની અંદર બધી આ દેશી ટ્રીટમેન્ટ જ કરીએ. અમે એલોપેથિક પણ લઈએ છીએ, કારણ કે બધી જગ્યાએ પહોંચાતું નથી. પણ એક વિભાગ અલગ બનાવ્યો છે જેમાં દેશી ટ્રીટમેન્ટ બધી કરીએ છીએ. સામે ટીમ પણ અમારી ડૉક્ટરની એવી છે કે જેને આના તરફ ભાવના છે, નહીં તો ડૉક્ટરને ભાવના ન થાય. ઇન્જેક્શન દો ને કાર્યક્રમ પૂરો. એટલે આપણી અંદર આત્માથી ભાવના હોય તો આ બધું કામ થાય અને પરિણામો લીધેલા છે. આજની તારીખમાં એ ગાયો અમારી પાસે ઊભી છે અને એમાં સારામાં સારા પરિણામ છે. હજી સુધી 6 મહિનાથી એને કોઈ પાછું કેન્સર નથી થયું. એટલે આ બધી ઔષધિઓને આપણે જાણવાની જરૂર છે. વનની અંદર જે ઔષધિઓ થાય છે એ ઔષધિના શું ગુણધર્મો છે, એ ઔષધિ આપને ક્યાં કામ આવે છે, મનુષ્યને ક્યાં કામ આવે છે, ગૌ માતાને ક્યાં કામ આવે છે,
એ બધું જાણી રુચિ રાખી આપણે પણ જાણવું જોઈએ અને સમાજમાં બીજે પણ પ્રસ્થાપિત કરવું જોઈએ. આપણું કામ જ આ છે. ચોરા ઉપર ચર્ચા કેટલી થતી? આની જ થતી. સાંજે આપણે ચોરા ઉપર મળતા તો એ ચર્ચા આની જ થતી. હવે આ તો બીજી ચર્ચાઓમાં આપણે ચડી ગયા છીએ. બહેનો પણ મળતા તો આ વિષયની જ ચર્ચા કરતા. હવે ઉલટા વિષયમાં ચડી ગયા બધા. અને પહેલા તો હું એમ કહું કે કોઈની પાસે સમય જ નહોતો. એનું કારણ છે કે આપણે કર્મશીલ હતા. હવે અકર્મી થયા છીએ એટલે સમય છે. 8 વાગે તો ઉઠવું, 9 વાગે કામે ચડવું, 12 વાગે ઘરે આવવું, 1 વાગે સૂઈ જવું, 3 વાગે ઉઠી ચા પાણી પીને પાછું કામે ચડવું, 6 વાગે નવરા. હું તો વિચાર કરું, શહેરની અંદર જાઓ, ગામડાની અંદર જાઓ, બેનો પાસે કઈ કામ જ ના હોય. તમે શું કરો છો? કપડાનું કામ નથી તમારી પાસે? તો કે વોશિંગ મશીન છે ને. તો ઘરે બીજું કાંઈ અનાજ સાફ કરવાનું, ધાન્ય સાફ કરવાનું, ચટણી બનાવવાનું, બીજું કાંઈ? ના, એ તો તૈયાર આવે છે ને. માવજીભાઈ, ખીમજીભાઈ, ધનજીભાઈ કેટલી આવી ગઈ બ્રાન્ડ તૈયાર લઈએ છીએ. ધાન્ય તૈયાર આવી જાય, કઠોળ તૈયાર આવી જાય, મસાલા તૈયાર આવી જાય, અથાણા તૈયાર આવી જાય, પાપડ તૈયાર આવી જાય. વધ્યું શું ઘરમાં? ખાવાવાળા આપણે બેઠા છીએ. 3 ટાઈમ ખાઈએ, 4 સિરિયલ જોઈએ, 5 બેનપણીઓને મળીએ અને આખા ઘરની વાટી નાખીએ. આ સનાતન ધર્મ નથી, સનાતન સંસ્કૃતિ નથી. પશ્ચિમની દ્રષ્ટિથી અત્યારની જેટલી સિરિયલ આવે છે એ સનાતનના મૂળિયા કાઢવા માટે આવે છે. કાલ ધનેશ્વર મહારાજે વાત કરી, આપણા 4 જે પાયા છે એ 4 પાયાને ખતમ કરવાનું કામ છે ને ટેલિવિઝન કરે છે. ઇલેક્ટ્રોનિક મીડિયાની પ્રસ્થાપના શું કામ કરવામાં આવી? આપને કયું વિઝન દેખાડવામાં આવ્યું કે દિલ્હીમાં જે થાય છે એ તમારા ગામડામાં દેખાય, એટલા માટે અમે આની પ્રસ્થાપના કરી છે અને અમને જરૂર લાગ્યું એટલે અમે કર્યું છે. કાંઈ વાંધો નહીં. પણ અત્યારે તમે શું લીધું એમાંથી? સિગરેટ કેમ પીવાય, દારૂ કેમ કહેવાય પીવાય, આ બધું લીધું ને. બ્રેડ કેમ ખવાય, પીઝા કેમ ખવાય, બર્ગર કેમ પીવાય ખવાય, કપડાં કેવા પહેરવા, આ બધું ક્યાંથી શીખ્યા તમે? ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી. એ લોકોને એનું માર્કેટ ઊભું કરવું હતું એટલે આ વસ્તુ તમને મફતમાં આપી. એને પૈસા દેવા માટે થઈને 25,000નું ટેલિવિઝન આપણા ઘરમાં નાખ્યું. અહીં 25,000ની પાછળ દર વર્ષે આપણે 5 લાખ રૂપિયા ખર્ચ કરીએ છીએ. રૂપિયા આપણા, બધું આપણું, ખતમ આપણે જ થાય. એટલે આ બધી યુરોપની ટેકનોલોજી છે, પશ્ચિમની ટેકનોલોજી છે. પશ્ચિમ પૂર્વને ખતમ કરવા માંગે છે, કારણ કે એને ખબર છે કે સૌથી સારામાં સારા, ઉત્તમ સંસાધન, પ્રકૃતિ અને સંસ્કૃતિ જે છે એ એશિયા ખંડમાં, ભારતમાં છે. આખા વિશ્વમાં ક્યાંય નથી. અને એ પ્રકૃતિને, સંસ્કૃતિને ભોગવવાનો અધિકાર ખાલી પશ્ચિમના લોકોને છે, આપણે નથી. એટલે આપણે એ ખતમ કરવા માંગે છે અને એ બધું ભોગવવા માંગે છે. આપણે એ વસ્તુ સમજતા નથી. જ્યાં દોટ મુકાવે ત્યાં આપણે દોટ મૂકીએ છીએ. એટલે જ્યારથી આપણે સમજમાં આવે ત્યારથી આપણે પાછું ફરી જવું જોઈએ અને મૂળ ભારત તરફ આપણે આવવું જોઈએ. હા, સનાતન વૈદિક ધર્મ એ જ કહે છે. કાલે ધનેશ્વર મહારાજે પણ કીધું અને આપણી સંઘની આ જે ટીમ કામ કરે છે આ એના માટે જ કામ કરે છે કે મૂળ ભારતની તરફ તમે પાછા આવો. ઇન્ડિયા છે ભારત કી ઓર. આપણે ઇન્ડિયા નથી બનવું, આપણે ભારત બનવું છે. તો ભારત તરફ તમે પાછા આવો. ભારત શું છે એને ઓળખીએ, એને જાણીએ. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એનો સમય પૂરો થાય છે. नहीं, मुश्किल नहीं है, बहुत ही सरल और आसान है.
मेरे पास रोज की लगभग समझो 25 गौ माता दूध देती है मेरे पास, बाकी उसके बछड़े बछड़ियाँ हैं, तो रोज उसका खाना मेरे पास पकता है रोजाना। करीबन 40-45 गौ माता का होता है, तो वो हिसाब से मैंने व्यवस्था की है। कढ़ाई होती है वो बहुत बड़ी ली, 8 फुट लंबी कढ़ाई है मेरे पास, गोलाई वाली 8 फुट, 2.5 फुट गहरी है। तो व्यवस्था कर ली, मिलती है मार्केट में किधर भी, यहाँ मिल जाएगी, राजकोट में मिल जाएगी, नहीं मिल रही है तो बॉम्बे में एक कंपनी वो बनाती है, आपको जितनी साइज में चाहिए वो मिलती है, 15-15 फुट तक की कढ़ाई बनाती है वो। तो उसको उबालना और करना कोई मतलब मुश्किल नहीं है, आसानी से कर सकते हैं। क्योंकि मेरे को अच्छी चीज़ खिलानी है तो मैंने तो उसके ऊपर एक स्पेशल आदमी रखा है, क्योंकि मेरे को कचरा खिलाना ही नहीं है। अभी सात्विकता किससे पैदा होगी? उसी से। आज मेरा दूध जो है वो 100 रुपया प्रति लीटर भाव है। गौ माता का जो दूध आता है वो मैं मार्केट में देता हूँ, उसका रेट 100 रुपया लेता हूँ मैं मार्केट से। क्यों लेता हूँ? 7,000 का खाली आदमी रखा है उसके ऊपर उबालने के लिए, उसको कुछ काम ही नहीं करना है, पूरे दिन में उबाल के खिलाना है बस, कुछ काम नहीं करना है। खर्च लगता है, समाज से लेना पड़ेगा। और समाज कैसे देगा? समाज आपने आ બધું रिकवरी करी कई रीते करीने आपे, तो समाज को दिखाना पड़ेगा। इसकी स्ट्रेटेजी क्या होती है कि भाई आपको कोई कस्टमर लगाना है दूध के लिए, चलो आपको दूध चालू करना है, બધાને સમજાય છે ને? તો વાંધો નહીં, બેનને મારી ગુજરાતી નહીં સમજાય, સમજते हो? તો એના માટે ગ્રાહક જ્યારે આપણે બાંધીએ છીએ ત્યારે ગ્રાહકને કોઈ દિવસ दूध એમને એમ ચાલુ નહીં કરવાનું। ફોન આવે કે મારે दूध લેવું છે એટલે હું પહેલા તો ના પાડી દઉં, दूध છે નહીં ભાઈ। અઠવાડિયું થાય તો બીજો ફોન આવે, તમે ગમે એમ કરો ને दूध તમારું લેવું છે, એટલે એને તલબ હતી એટલે જ ફોન કર્યો, આપણે સમજાઈ ગયું। હવે કામ કર તમારી આપણી વાડી આવે એટલે આપણી વાડીની વ્યવસ્થા જોવાની, ભાવ પણ દૂધ નથી કહેતો, વાડીની વ્યવસ્થા જોવે પછી ભાવ। વાડીની સંપૂર્ણ વ્યવસ્થા જોઈ લઈએ, ખાણદાણ જોવે, ચરો જોવે, વ્યવસ્થા જોવે, ગૌ સંવર્ધન જોવે, બધું જોવે એમ જ કે ભાવ નહીં તો દૂધ એને કઈ પૂછવાનું જ ન હોય। મારા ગાંધીધામમાં 70 રૂપિયા મેક્સિમમ દૂધનો લીટરનો ભાવ ચાલુ છે, અને બધાને ખબર છે, બધાને લે જ છે, સંતોષ નથી થયા ત્યારે આપણી પાસે આવ્યા છે, અને આપણે બધો એને પ્રકલ્પ દેખાડ્યો, એને ગમ્યો, એ એના મોઢેથી કહીને જાય તો દૂધ ચાલુ કરો, ભાવ તમારે લગાવ્યો, એટલે 100 રૂપિયા આપે છે। અમે જ 50 રૂપિયા દૂધ વેચતા હતા, 50 ના 70 કર્યા, 80 કર્યા, શું વેચીએ? હમણાં 2 મહિનામાં 120 થવાના ઓછા જ નથી। 210 રૂપિયા પર લીટર તો પડતર થાય છે, 210 તો આપણે ક્યાંથી કાઢશું? એમાંથી જ કાઢવાનું તો કઈ રીતે? ધીમે 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 ગ્રાહકને સમજાતું જશે, વસ્તુ ઉતરતી જશે, ત્યારે આપણે બાયબેક આપશે 100%, પણ આપણી પણ એટલી ધૈર્યતા હોવી જોઈએ। બીજી બાય પ્રોડક્ટમાંથી થોડું કાઢી લેવાનું, ખાતરમાંથી કાઢી લેવાનું, પંચગવ્યમાંથી કાઢી લેવાનું, પણ સમાજની વસ્તુ તો સમજાવવી જ પડશે। જ્યાં સુધી આપણે એને કંઈ દેખાડશું નહીં ત્યાં સુધી કાંઈ નહીં, એટલે એને દેખાડવું જ પડશે। કયું કૂતરું ગાય માતાને કરડેલું હોય તો રસી એને કંઈ નુકસાન નહીં કરે, પણ પ્રિકોશન તો એને લેવા જ પડે। કોઈ પણ હડકાય કૂતરો માણસને કરડે અથવા ગાયને, લાલ મરચું એ જ મિનિટે ત્યાં લગાડવું, તો એની લાળનો નાશ થઈ જાય। તમને ખબર પડે કે એ કડ્યું છે, અને તરત જ લાલ મરચું મૂકી સીધી મુઠ્ઠી લઈ નાખી દેવું, પાટો પાટો, ગાય થોડી વાર ઠેકડા મારશે। બળદને પેશાબ થતો ના હોય, પથરી હોય તો પથરી હોય તો પથ્થરકુટી આપી શકો, પથ્થરકુટીનો રસ, પથ્થરકુટી કઈ પાનકુટી, મોટા પાન એ આપણે પણ વાપરીએ છીએ, પાનકુટી એ વાપરી શકીએ। પણ પેશાબ સુકામે નથી થતો ને એનું કામ જાણવું જ પડે,
ખાવાના બધા બે ત્રણ કારણ ખાલી એક જ કારણ ન હોય. એક્સરે મશીન આજુબાજુમાં કે હોસ્પિટલમાં હોય તો ત્યાં દેખાડવું પડે. જો પથરી હોય તો પથ્થરકુટી જગ્યાએ પથ્થરકુટી બે રીતે આપણે વાપરી શકીએ. એક એનો ઉકાળો કરીને આપી શકીએ. 4-5 પથ્થરકુટીના મોટા પોણી વેચ જેટલા હોવા જોઈએ. 4 પાન પથ્થરકુટીના 2 ગ્લાસ પાણી નાખી અને અડધો ગ્લાસ પાણી બળી જાય ત્યાં સુધી 1.5 ગ્લાસ વધે એટલે ઉતાર લેવાનો. એ પથ્થરકુટીનો ઉકાળો રોજ દિવસમાં એક વખત બને તો નરણા કોઠે પાવો સવારે રોજ. આ કરો એટલે 2 થી 2.5 મહિના લાગે. પણ પેશાબ તો છોડ શરૂઆતથી જ કરવા માંડશે, પણ સંપૂર્ણ રીતે પથરીનું નાબૂદી 2 થી 2.5 મહિનામાં થઈ જશે. એટલે કેલ્શિયમ ઘટતું હોય, શરીર ઠંડુ, એટલે ઠંડુ આમ તો કેલ્શિયમના કારણે જ પડે. કેલ્શિયમની ડેફિશિયન્સીનું ખ્યાલ રાખવું જોઈએ આપણે. કેલ્શિયમની ડેફિશિયન્સીનું ખ્યાલ રાખવું જોઈએ. બીજું શું છે કે ગાભણી હોય ને ત્યારે એના ખોરાકમાં ખાસ ધ્યાન દેવું આપણે. દેશી સારવાર છે એમાં જો સૌથી વધારે કેલ્શિયમ કેમાં મળે? ચૂનામાં. સૌથી વધારે ચૂનો, પાણીની અંદર ચૂનો એ આપવો જોઈએ. આપણે જેટલા પણ અવાડા છે એની અંદર ચૂનો લાગી જવો જોઈએ રોજ, અથવા એકાત્ર અથવા 2 દિવસે ચૂનો લાગી જવો જોઈએ. સાદો ચૂનો જે આવે એને પલાળી ફોડી ચૂનાડિયાથી રોજ પોતું લાગી જવું જોઈએ. એટલે કેલ્શિયમ ડેફિશિયન્સી ક્યારે પશુમાં રહેશે જ નહીં. બીજું, ખૂબ જ માત્રામાં દૂધ હશે તો એને કેલ્શિયમ ડેફિશિયન્સી ખૂબ જ થશે. એના માટે એને ખોરાક પૂરેપૂરો આપવો પડશે. માર્કેટના તૈયાર ખોરાક જે મળે છે એની અંદર ન્યુટ્રિશન વેલ્યુ એટલી નથી હોતી. એના માટે કેલ્શિયમ ડેફિશિયન્સી ખૂબ જ ઘટે છે. અતિ ઉત્તમ આહારમાં એને સૌથી વધારે જુવાર કામ આવશે. સૌથી વધારે જો તાજી લીલી જુવાર હોય અને કટિંગ કરીને તમે આપો તો ખૂબ જ સારું થશે. પણ એનું પાચન ક્રિયા પરફેક્ટ થવી જોઈએ. એ ગાયને ખવડાવ્યા પછી એને ચલાવવી જરૂરી છે. ચલાવશો નહીં, ખાવાનું ગમે એટલું દેશો, એની ડેફિશિયન્સી પૂરી નહીં થાય. એટલે ખોરાકમાં ખાસ ધ્યાન રાખવાનું. ગુવાર, જવ બાફી અને જો 1 મહિનો સરખું તમે આપો અને લીલી જુવાર કટિંગ કરીને તમે આપો, જવ અને ગુવાર બાફીને અને લીલી જુવાર કટિંગ કરીને આપો, કેલ્શિયમ ડેફિશિયન્સી સાવ નાબૂદ થઈ જશે કમ્પ્લીટલી. પેશાબમાં લોહી આવે તો ગરમીના કારણે જ હોય. ગરમી સિવાય કાંઈ હોય જ નહીં. એ ગરમી ન થાય એવા તારણો કરવાના. કન્ટિન્યુ જવ અને સત્તાવરી તો તરત જ ચાલુ કરવાની. સત્તાવરી પણ એમાં ખાસ જોવું પડે કે ગર્ભાશયમાં બગાડ કેવો છે. મૂળ ગર્ભાશયમાં બીજો કાંઈ બગાડ થયો હોય તો એના કારણે પણ એમાં લોહી નીકળી શકે. એટલે ગર્ભાશય એકવાર ડૉક્ટર પાસે ચેક કરાવી લેવું જોઈએ. ગર્ભાશયમાં કોઈ તકલીફ છે કે નહીં, એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ગર્ભાશયની ટ્રીટમેન્ટમાં સત્તાવરી ખૂબ કામ કરશે. સત્તાવરી છે એ ગાયનું જીવન છે. સત્તાવરી છે ને એ તો દરેક શેઢે લાગેલી જ હોય છે. ખેતરમાં વાડીમાં બહેનોને અને ગાયને આના જીવનનો મૂળ આધાર સત્તાવરી છે. જીવે ત્યાં સુધી બંનેને જીવે ત્યાં સુધી સત્તાવરી આપવાની. આ જીવન કોઈ તકલીફ ના થાય. પણ આજ સુધી એક પણ બેન સત્તાવરી નથી ખાતા. દૂધની સાથે રોજ રાત્રે સત્તાવરી પીવી જોઈએ. 1 ચમચી સત્તાવરી નાની ટીસ્પૂન, 1 ગ્લાસ દૂધ ઉકાળી ગાળી એમણે ભાવે તો એમણે પીવાનું, અથવા 1 ચમચી સાકર નાખીને પીવાનું. પણ રોજ રાત્રે બહેનોએ પીવું જોઈએ, ભાઈઓએ નહીં. બધા પ્રકારની બીમારી 6 મહિનાની અંદર નાબૂદ થઈ જાય. એક પણ પ્રશ્ન બેન લઈને ના આવે કે મને આ બીમારી છે, પણ ક્યાં થતું નથી. ઘીના વ્યંજનો બંધ થઈ ગયા, ગોળના વ્યંજનો બંધ થઈ ગયા, લાપસી, શીરા, અડદિયા, બાજરાની રાબ ક્યાં ખાવાનું ક્યાંય? આખા મહિનામાં તમે ઘી કેટલું ખાવ તો કે 1/2 કિલો તો જોઈ જાય હો. અમારે ઘણું થાય.
અડધા કિલોમાં કાંઈ નથી. મેઘજીભાઈ 2-2 કિલો ખાઈ જાય મહિનામાં તો અડધા કિલોમાં શું થાય? બેનો ઓલા દૂધની મલાઈ કાઢી અને એમાંથી ઘી બનાવે એ ખાય. એ ખોટી પ્રથા છે. ઘરની અંદર શું હોય, સામાન્ય આમ તો શું છે કે 2 લીટર દૂધ લેતા હોય એટલે તકલીફ થાય કે રોજ 2 લીટર દૂધની છાશ ન કરે એટલે મલાઈ ઉતરે અને એ મલાઈને પછી અઠવાડિયા પછી મેરવણ નાખીને માખણ કરી લઈએ. પણ બજારના માખણ કરતા એ સારું, માર્કેટના ઘી માખણ કરતા સારું. પણ બની શકે તો રોજ છાશ કરીને રોજ માખણ કરી લેવું, ભલે 2 ચમચી થાય, ગમે એટલું. 1 લીટર 1.5 લીટરની છાશ તો આપણે બનવી જ જોઈએ ઘરે પીવા જેટલી, અને એ હાથથી, એ સારામાં સારી. અને હવે તો ગાયું બધાની ઘરે 5-5 4-4 હોય તો 5-5 7-7 લીટર તો છાશ બનતી જ હોય ને. એટલે એમાં ક્રીમ નહીં કાઢવાની, એમાં રોજ માખણ કાઢી લેવાનું. ગરમ ભલે 4 દિવસે કરો 3 દિવસે કરો એનો વાંધો નહીં, પણ પરફેક્ટ એને ધોઈ સાદા ઠંડા માટલાના પાણીથી ધોઈ અને પછી રાખવાનું. ધોવાણ જે છે એ માખણનું ધોવાણ બરાબર થવું જોઈએ. 3 થી 4 વખત સંપૂર્ણ રીતે છાશ એમાંથી નીકળી જવી જોઈએ, પછી જ માખણને સ્ટોર કરવાનું. જે ઘીની અંદર સમસ્યા આવે છે ને, ઘીમાં વાસ મારે, 15 દિવસ પછી સુગંધ આવવા માંડે, ઘી વેજીટેબલ જેવી સુગંધ આવે, એનું કારણ આ છે. માખણ પૂરેપૂરું સાફ થઈ જવું જોઈએ, છાશ 100% એમાંથી નીકળી જવી જોઈએ, પછી ઘીને ગરમ કરો તો આ વાસ નીકળવાની થવાની સમસ્યા મટી જશે. એટલે આ બધા વિજ્ઞાન છે, વિજ્ઞાન તમે સમજતા જાઓ ધીમે ધીમે. ઘીને ગરમ કેમ કરવું, ઘીને ધીમા તાપે ગરમ કરવું જોઈએ, ફૂલ તાપે હાઈ ટેમ્પરેચરે ક્યારેય ગરમ નહીં કરવાનું, લો ટેમ્પરેચરે જ ગરમ થવું જોઈએ. કારણ કે તો જ પરફેક્ટ તમારું ઘી બનશે. માટીના વાસણમાં ગરમ કરવું જોઈએ, ન હોય તો તાંબાનું કલાઈવાળું વાસણ હોવું જોઈએ, એ ન હોય તો પછી સ્ટીલ હોય, પણ ઉત્તમ તો માટી છે. પછી તો સગવડીય ધર્મ છે જે હોય. હવે સમય આપણો થઈ ગયો છે. હા, સમય હવે આપણે પૂર્ણાહુતિ કરશું. જાણવાનું તો ઘણું બધું છે અને આ વિષયની સાથે બધા જોડાયેલા રહો અને આ વિષયની ચર્ચા પણ આપણે પણ કરતા રહો. તમારા ઘરની અંદર, પરિવારની અંદર, બને જ્યાં સુધી પડોશીને બધાને જોડતા રહ્યો. અને આ જે જ્ઞાન તમને મળ્યું છે ને એ જ્ઞાન તમને પડોશીને આપો, સગાવાલાને આપો, બીજાને આપો. દેવામાં કંઈ ખર્ચ નથી, કંઈ ખોટ નથી. એને સારું લાગશે તો સ્વીકારશે ને એના માટે સ્વીકારશે, આપણા માટે તો સ્વીકારશે નહીં. અને સ્વીકારશે તો એને ફાયદો થશે, આપણે કંઈ થવાનું નથી. તો આ રીતે બધા જોડાઈને રહીએ અને સમાજને પણ આપણે જોડીને રાખીએ અને સંઘની જે આ ગૌ સેવા ગતિવિધિ છે એની અંદર વધારે વધારે લોકોને આપણે જોડીએ, આવા પ્રકલ્પની અંદર વધારે લોકોને જોડીએ એવી આશા સાથે જે મારી વાણીની અંદર તમને જે સારું લાગ્યું હોય બધું પરમપિતા પરમેશ્વરનું છે, જે ખરાબ ને ખોટું લાગ્યું હોય બધું મારી મનની વૃત્તિઓ હશે. મારા મનના મેલ અને વૃત્તિ હોય એમાંથી ક્યારેક મારાથી ખોટું બોલાઈ ગયું હોય તો એ બધું મારું ઉપાર્જેલું છે અને સારું જે દીધેલું છે બધું પરમપિતા પરમેશ્વરનું છે. આ રીતે હું મારી વાણીને વિરામ આપું છું. જય ગૌ માતા.